નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 પાસ જેમણે કર્યું છે અને હવે પીટીસી કરવા માંગે છે તો પીટીસીનું બીજું નામ છે DLED। તો આ કોર્સ જે પણ કરવા માંગે છે એમના માટે વિડીયો ખાસ બનાવ્યો છે। તો કઈ પીટીસી કોલેજોમાં પીટીસી ચાલે છે, કઈ રીતે ફોર્મ ભરવાનું, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેટલી ઉંમરની જરૂર પડશે, ક્યારે ફોર્મ ભરવાનું ચાલુ થશે, તમામ વાતો આપણે વિડીયોમાં કરશું। તો આ વિડીયો અંત સુધી જુઓ, સાથે તમારા મિત્રો જોડે શેર પણ કરી લો, જેના લીધે એ પણ પીટીસી કરી શકે। સાથે એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, જેના લીધે વધારાની માહિતી છે એ પણ આપણને મળતી રહે। તો પ્રાથમિક શિક્ષણ નિયામકની જે કચેરી છે એમના દ્વારા આની જાહેરાત બહાર પાડવામાં આવે છે, એટલે કે છાપામાં હજુ જાહેરાત આવશે કે પીટીસીના ફોર્મ ભરવાના આ તારીખથી ચાલુ થઈ રહ્યા છે। તો જાહેરાત હજુ આવી નથી, પરંતુ આજે તારીખ 23 થઈ છે, તો 5 દિવસમાં એની જાહેરાત આવી જશે, એટલે કે 4-5 દિવસમાં પછી ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે। અને ફોર્મ ભરવા માટે તમને 15 દિવસ આપે છે, તો ખાસ ધ્યાન રાખતા રહેજો કે જાહેરાત ક્યારે આવે છે। તો આ જે વિડીયો છે આપણે 2024નું જે જાહેરાત હતું એના આધારે બનાવ્યું છે। તો નવામાં પણ સેમ એ જ પ્રોસેસ હશે। તો તમે રાજ્યમાં એનસીટી દ્વારા માન્યતા પ્રાપ્ત, એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન કરીને એક સંસ્થા આવે છે, આ બધી પીટીસી કોલેજોને માન્યતા આપે છે। તો એવી જે પીટીસી કોલેજ હોય ત્યાં જ તો આ જે પીટીસી છે એક સરકારી પીટીસી કોલેજ હોઈ શકે છે, બીજી સરકારની ગ્રાન્ટથી ચાલતી ગ્રાન્ટેડ પીટીસી કોલેજ હોઈ શકે છે, અને ત્રીજી સ્વનિર્ભર એટલે કે પોતાના ખર્ચે ચાલતી હોઈ શકે છે। તો સરકારીમાં બિલકુલ ફી નથી હોતી, ત્યારબાદ ગ્રાન્ટેડ હોય છે એમાં થોડા ઘણી ફી હોય છે, અને જે સ્વનિર્ભર ચાલે છે એમાં થોડી વધારે ફી હોય છે। તો આ પ્રકારની સંસ્થાઓ ચાલતી હોય છે, અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં પણ પીટીસી ચાલતું હોય છે, એટલે કે એ સરકારી કોલેજ ગણાય છે। તો આ રીતે 3 પ્રકારની પીટીસી કોલેજો હોય છે। હવે આમાં ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી, અંગ્રેજી માધ્યમ, એટલે કે આ અલગ અલગ ચોપડીઓ છે। તો જે શિક્ષક બને છે, કોઈ ગુજરાતી માધ્યમની ચોપડીઓમાં ભણાવે, કોઈ અંગ્રેજીમાં ભણાવે, કોઈ ઉર્દુમાં। તો તમે 10મું ધોરણ જે વિષય સાથે જે માધ્યમમાં પરીક્ષા લખીને પાસ કર્યું હોય, તો મોટા ભાગના ગુજરાતી માધ્યમમાં હશે, તો એ ગુજરાતીમાં પીટીસી કરી શકશે। કોઈ હિન્દીમાં ધોરણ 10માં બધા વિષયોના પેપર હિન્દીમાં લખ્યા હોય તો એ હિન્દી માધ્યમ ગણાય છે। તો આ રીતે જે પણ માધ્યમમાં તમે પસંદ કરવા માંગતા હો એ માધ્યમમાં પીટીસી કરી શકશો, અને પીટીસી તમે ધોરણ 10માં જે માધ્યમમાં પરીક્ષા લખી છે એ માધ્યમમાં કરી શકશો, એટલે કે આ માધ્યમ નહીં બદલાય। તો આ 2 વર્ષનો કોર્સ હોય છે। સાથે આ જે ફોર્મ ભરાવાની જે પ્રોસેસ છે એ વિકેન્દ્રીકૃત પ્રવેશ નીતિ છે। એનો મતલબ એ છે કે જૂના સમયમાં આના ફોર્મ સીધા ગાંધીનગર ભરાતા અને ત્યાંથી પીટીસી થતું, પણ હવે એવું નથી। તો 2024થી હવે જે ફોર્મ પીટીસીના ભરવાના હોય છે, જે કોલેજોની યાદી આપેલી છે, તો હમણાં હું નીચે લિસ્ટ મૂકું છું, એ કોલેજમાં તમારે જવાનું છે, ત્યાંથી પ્રવેશ ફોર્મ લેવાનું છે, અને ત્યાં જ પ્રવેશ ફોર્મ જમા કરાવવાનું છે। એટલે કે હવે ફોર્મ જે તે પીટીસી કોલેજની તમારે રૂબરૂ મુલાકાત લેવી પડે છે, અને ત્યાંથી ફોર્મ લઈને તમારે ફોર્મ ભરવાનું હોય છે। તો આ રીતે ફોર્મ ભરાતા હોય છે। તમે અત્યારે પણ જતા રહો તો કોઈ વાંધો નથી, કારણ કે પીટીસી કોલેજો અત્યારે પણ ચાલુ જ હોય છે, પણ એના જે ફોર્મ ભરાવાના છે 5 દિવસ પછી ચાલુ થશે, એટલે કે હજુ એનું જાહેરાત આવી નથી। તો એની જાહેરાત આ પેજ જેવું દેખાય છે એવી જાહેરાત અહીં 2024-25 છે, એની જગ્યાએ 25-26 લખેલી આવશે, ત્યારે ફોર્મ ભરાવાનું ચાલુ થશે। તો જે તે કોલેજની તમારે મુલાકાત લેવી પડશે। સાથે કઈ પીટીસી કોલેજો હાલ ચાલુ છે તમે જોવા માંગતા હો તો એના માટેની આ વેબસાઇટ છે ગુજરાત એજ્યુકેશન ગવર્મેન્ટ.in। તો આ વેબસાઇટ છે, એની મુલાકાત તમે લો તો કઈ પીટીસી કોલેજો ચાલુ છે એની યાદી ત્યાં આપેલી છે, અને આ જાહેરાત અત્યારે તમે જોઈ રહ્યા છો એ જાહેરાત પણ એના પર આવશે, તો એ જાહેરાત ત્યાંથી જોઈ। તો આ વેબસાઇટ છે ગુજરાત education.government.in પ્રાઇમરી। તો ત્યાંથી તમે આ સંસ્થાઓની યાદી ડાઉનલોડ કરી શકો છો, તો ત્યાં આપેલી છે, હું તમને બતાવું છું। તો આ એના માટેની વેબસાઇટ છે, તમે જોઈ શકો છો। આ વેબસાઇટ જે પીટીસી પ્રાઇમરી લખેલું એ ખોલજો, બાકી વેબસાઇટો ઘણી બધી ખોલશે, તો એ વેબસાઇટ તમારે ખોલવાની છે। ત્યારબાદ તો આ વેબસાઇટ છે આ રીતની ખોલશે, અને ત્યાં પીટીસી કોલેજોની યાદી ડાઉનલોડ કરવી હશે તો પણ કરી શકશો। અહીં પીટીસી કોલેજોની યાદી વર્ષ 2025-26 લખેલી નવી આવશે, આ જૂની યાદી છે, એટલે નવી આવશે 2-4 દિવસમાં। પીટીસી જાહેરાત વર્ષ પણ અહીં આવશે, તો એ પણ 2025-26નું હશે, અને પ્રી પીટીસી જાહેરાત
25-26 એ પણ આવશે, એટલે કે આંગણવાડી ને બાળવાટિકા જે હોય છે ત્યાં ભણાવવા માટે. તો આ બંને જાતની પીટીસી ચાલુ છે. તો આ વેબસાઇટ છે એની જોઈ શકો છો ને આની મુલાકાત લેતા રહેજો, એટલે તમારે પીટીસીની જે આગળની પ્રક્રિયા છે એ સરળતા થઈ શકે. એક બીજી વેબસાઇટ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ. તો એની અત્યારે જરૂર નથી, પણ જ્યારે પીટીસીમાં પહેલું વર્ષ પૂરું થવાનું હશે અને તમારે પેપર લખવા માટે જે પરીક્ષાના ફોર્મ ભરવાના હશે ત્યારે વેબસાઇટ પર ભરાશે. પણ તમે પીટીસી કરતા હશો એટલે એની માહિતી તમને મળી જશે, અત્યારે એની જરૂર નથી. તો આ રીતે તમને વેબસાઇટ બતાવી દીધી છે. સાથે જે પણ વિદ્યાર્થીઓ કોલેજમાં એટલે કે પીટીસી કોલેજમાં જઈને ફોર્મ ભરે છે તો આ બધા જ વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. હવે આ મેરિટ કોણ બનાવે છે? તો આ જે મેરિટ છે એ ગાંધીનગરની જે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી છે તેના દ્વારા મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે. એટલે કે આ બધા જે કોલેજમાંથી ફોર્મ છે ગાંધીનગર જશે અને ત્યાંથી મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે અને આ રીતે તમને પ્રવેશ મળશે. હવે તમારે આ મેરિટના ધોરણે પ્રવેશ લેવા માટે મારી સલાહ એવી છે કે 2 થી 3 પીટીસી કોલેજમાં જઈને ફોર્મ ભરી લેવા. અત્યારે ઘણી હરીફાઈ નથી, પણ આટલીમાં ભરી લો એટલે તમને પ્રવેશ મળી જાય. તો આ રીતે તમે 2 થી 3 પીટીસી કોલેજમાં અલગ અલગ જઈને ફોર્મ ભરી શકો છો. હવે ફોર્મ ભરવાનો સમય જે છે એ સવારના 11થી ચાલુ થાય છે ને સાંજના 5 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો. તો આની જાહેરાત હજુ આવી નથી 2025ની, ટૂંક સમયમાં 2 થી 4 દિવસમાં આવી જશે. તો 15 દિવસ ફોર્મ ભરવા માટે તમને આપે છે. એના માટે તમારે રૂબરૂ ફોર્મ લેવા માટે જે તે પીટીસી કોલેજમાં અધ્યાપન મંદિરમાં જવું પડે છે અને ત્યાંથી 25 રૂપિયા ભરશો એટલે તમને ફોર્મ આપશે. તો એ ફોર્મ વિગતવાર ભરીને તમારે ઘણા બધા ડોક્યુમેન્ટ ત્યાં જમા કરાવવાના હોય છે. તો એ ડોક્યુમેન્ટ પણ તમારે ત્યાં આપવા પડશે. તો કયા કયા ડોક્યુમેન્ટ આપવા પડશે એની આપણે વાત કરી લઈએ. તો આપણે ડોક્યુમેન્ટનું લિસ્ટ જોઈ લઈએ. તો પીટીસી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા કયા છે એનું બીજું નામ DLED છે. તો સૌપ્રથમ HSC માર્કશીટ એટલે કે ધોરણ 10ની તમારી માર્કશીટ જોઈશે. બીજા નંબરમાં ટ્રાયલ સર્ટિફિકેટ, તો કેટલા પ્રયત્ને તમે ધોરણ 12 પાસ કર્યું છે એની ટ્રાયલ સર્ટિફિકેટ આવશે એ જોઈશે. ત્રીજા નંબરે તમારું LC સર્ટિફિકેટ એટલે કે LC જે લિવિંગ સર્ટિફિકેટ હોય છે તો એનું બીજું નામ છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. તો આ ધોરણ 12નું બધાને હશે તો આ LCની જરૂર પડશે. ચોથા નંબરે જાતિનું પ્રમાણપત્ર એટલે કે જાતિનો દાખલો તમે કઢાવેલો જે હોય છે. તો ઘણા બધાએ જે TDOની કચેરી છે તો તાલુકા વિકાસ અધિકારીને ત્યાંથી આ કઢાવ્યો છે. એમાં તમારી જાતિ હિન્દુ આંજણા ચૌધરી, હિન્દુ આંજણા પટેલ, હિન્દુ બ્રાહ્મણ, હિન્દુ ઔદિત્ય, તો જે પણ જાતિ તમને લાગુ પડતી એ લખેલું હશે. તો આ જાતિનું પ્રમાણપત્ર જે છે SC ST OBC કેટેગરી છે, EWS કેટેગરી છે, આટલી બધી કેટેગરીઓના હશે. અને જે જનરલ કેટેગરી હોય છે એને નથી આવતું તો એમને જાતિનું પ્રમાણપત્ર બધાએ કઢાવેલું હશે. તો આ જાતિના પ્રમાણપત્રની જરૂર પડશે. ત્યારબાદ દિવ્યાંગ સર્ટિફિકેટ, તો દિવ્યાંગ ઉમેદવાર હોય ખોડખાપણવાળા, શારીરિક ખોડખાપણવાળા, તો એમને આ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે, બાકી કોઈને જરૂર નહીં પડે. ત્યારબાદ છઠ્ઠા નંબરે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે. તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે છે તમારી આવક 8 લાખની અંદર છે એ બતાવવા માટેનું હોય છે. તો આ સર્ટિફિકેટ પણ મામલતદાર કચેરી છે, તાલુકા વિકાસ અધિકારીની જે કચેરી છે ત્યાંથી બધા કઢાવી લેજો. સાથે આ પ્રમાણપત્ર 3 વર્ષ સુધી ચાલતું હોય છે, એટલે ઘણા બધાને 2024નું હશે, ઘણા બધા 2025માં કઢાવેલું હશે તો એ પણ ચાલશે. સાથે EWS સર્ટિફિકેટ, તો જે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો છે તો એને ઇકોનોમિક વીકર સેક્શન EWS ઉમેદવારો કહેવાય છે. તો એ 10% અનામત એમને મળતું હોય છે. તો એમના માટે EWS સર્ટિફિકેટની જરૂર પડશે. સાથે પ્રવેશ ફોર્મ, તો પ્રવેશ ફોર્મ જે તે પીટીસી કોલેજમાંથી તમને મળી જશે. તો 8 ડોક્યુમેન્ટની જરૂર પડે છે. સાથે તમારા ફોટા લઈને જજો, એની પણ જરૂર પડશે. ને આ ડોક્યુમેન્ટ જે છે એ અસલ માંગે છે, એટલે એમને બતાવવા માટે ત્યાં જોડે લઈને જજો. તો ફોર્મ ભરવા માટે આટલી વસ્તુની જરૂર પડે છે. તો આ જે ડોક્યુમેન્ટ છે એની આપણે ચર્ચા કરી દીધી છે. હવે બીજા કોઈ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો એ પણ જોડે લઈને જવાના, માંગે તો કામ લાગે, પણ આટલા તો માંગે જ છે, બરાબર. સાથે ઉંમર 24 વર્ષ સુધી જનરલ કેટેગરી માટે અને બાકીના તમામ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળે છે, એટલે કે 29 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો. આ જે ઉંમર છે એ ફોર્મ ભરાવાની છેલ્લી તારીખથી ગણતરીમાં લેવામાં આવે છે. તો અન્ય તમામ ઉમેદવારોનો મતલબ છે SC કેટેગરી,
ST કેટેગરી, OBC કેટેગરી, EWS કેટેગરી, દિવ્યાંગ ઉમેદવારો તો એ 29 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. સાથે જે વિધવા મહિલાઓ છે એમને 33 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. હવે આ બધા ડોક્યુમેન્ટનું લિસ્ટ છે, તમારે ફરીથી જોવા માંગતા હો તો જોઈ શકો છો અહીંથી, સાથે વાંચવા માંગતા હો તો પણ વાંચી શકો છો. હવે પ્રવેશ માટે જરૂરી લાયકાત તો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે ધોરણ 12ની જે પરીક્ષા છે તો સાયન્સવાળા પણ PTC કરી શકશે. પછી આર્ટ્સવાળા સામાન્ય પ્રવાહવાળા પણ PTC કરી શકશે. પછી વ્યવસાયલક્ષી એટલે કે કોમર્સવાળા છે એ પણ PTC કરી શકશે. અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં જે ભણેલા છે એ પણ PTC કરી શકશે. એટલે કે તમામ ઉમેદવારો વિદ્યાર્થીઓ જે છે એ PTC કરવા માંગતા હોય તો PTC કરી શકે છે. પ્રવેશ માટે લઘુત્તમ લાયકાત તો ઓછામાં ઓછું ધોરણ 12 પાસ કરેલું હોય, સાથે 12મા ધોરણમાં જેને પણ 50% હોય કાં તો 50% કરતાં વધારે હોય એ ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે. એટલે કે આના માટે તમારે 50% જોઈશે. જો તમે SC ST પછી OBC કેટેગરી છે, પછી EWS કેટેગરી છે અને દિવ્યાંગ છો તો તમને ટકાવારીમાં થોડી છૂટછાટ મળે છે. એટલે કે 45% હોય તો પણ તમે PTC કરી શકો છો. જનરલ કેટેગરી, ઓપન કેટેગરી માટે 50% ફરજિયાત જોઈશે. અને જે બાકીની કેટેગરીના ઉમેદવારો છે એમને 45% જોઈશે. હવે આમાં કોઈ વિષયમાં તમારે 32, 33, 35, 36 ગુણ હોય તો વાંધો નહીં. કોઈમાં એટલે કે તમારા ટકા જે છે 50 અને 45% જોઈશે. ગુણ ક્યાં કોઈક એકાદ વિષયમાં ઓછા તો એનો વાંધો નહીં આવે. અને પાસ થયેલા અને 50% તો આ રીતે ટકાવારી માંગશે. તો 45% અન્ય ઉમેદવારો અને બાકી જે જનરલ છે એમના માટે 50 માંગશે. સાથે ધોરણ 10માં તમે જે પણ માધ્યમમાં પરીક્ષા લખ્યું એટલે કે ગુજરાતી, અંગ્રેજી એ માધ્યમમાં તમે PTCમાં ફોર્મ ભરી શકશો. તો મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં પરીક્ષા લખી છે ગુજરાતીમાં અને અન્ય માધ્યમમાં ભરી છે એ અન્ય માધ્યમ એટલે કે ઉર્દુ, અંગ્રેજી, મરાઠીમાં PTC કરી શકશે. સાથે ઉંમરની વાત આપણે કરી લીધી છે. તો અહીં તમારી જે જુલાઈ છે 1/7/2025 જુલાઈના રોજ તમારી જે ઉંમર છે 24 વર્ષથી વધુ ન થવી જોઈએ. અને જે SC છે, ST છે, OBC છે, EWS કેટેગરીના ઉમેદવાર છે બધાને 5 વર્ષની છૂટછાટ એટલે 29. અને મહિલાઓ માટે 33 વર્ષ સુધી એટલે કે જે વિધવા મહિલા છે એમને 33 વર્ષ સુધી છૂટછાટ હોય છે. તો આ રીતે તમારે ઉંમરમાં પણ છૂટછાટ મળે છે. આ જાહેરાત જૂની છે એટલે અહીં 2025 લખેલું આવશે. એટલે કે 2025 સુધી તમારે જે ઉંમર છે એ 24 વર્ષથી વધારે ન થવી જોઈએ તો ફોર્મ ભરી શકશો. સાથે બાકીની કેટેગરીમાં આવતા હો તો 29 વર્ષ અને વિધવા મહિલાઓ તો 33 વર્ષ સુધી. તો આ ફોર્મ છે. હવે આપણે કઈ PTC કોલેજો ચાલુ છે એની વાત કરી લઈએ. તો પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા વર્ષ 2024-25ની પ્રથમ વર્ષ DL PTC પ્રવેશ માટે જિલ્લાવાર કોલેજોની યાદી છે. તો નવી યાદી પણ આવશે પણ સેમ લિસ્ટ હશે. 2-3 કોલેજો અંદર એડ થઈ શકે છે. તો એના માટે આપણે 4 થી 5 દિવસ રાહ જોવી પડશે. તો હાલ ચાલુ છે એ પણ અત્યારે ચાલુ જ હશે. તો એની કઈ ચાલુ છે એની વાત કરી લઈએ. તો PTC કોલેજ વિશે તમને માહિતી આપી દઉં અને કઈ વેબસાઇટ પરથી આ PTC કોલેજનું લિસ્ટ ડાઉનલોડ કરવાની છે એની વાત તમને કરી દીધી છે. તો અહીં નંબર આપેલા છે કે આટલી ગુજરાતમાં PTC કોલેજ ચાલે છે. અહીં જિલ્લો છે કે કયા જિલ્લામાં PTC કોલેજ ચાલે છે તો કે અમદાવાદમાં. સંસ્થાનો પ્રકાર તો 3 પ્રકારની હોય છે. એક સરકારી હોય છે, બીજી ગ્રાન્ટેડ હોય છે એટલે કે બિન સરકારી, અને ત્રીજી જે હોય છે સ્વનિર્ભર એટલે કે પોતાના ખર્ચે ચાલતી હોય છે. તો આ સંસ્થાનો પ્રકાર અહીં લખેલો છે. અહીં સંસ્થાનું નામ એટલે કે PTC કોલેજનું અહીં નામ લખેલું છે. અને પ્રકાર મિશ્રનો પ્રકાર છે. ભાઈઓ અને બહેનો એટલે કે સ્ત્રી ને પુરુષ બંને ભણી શકે છે. અને કોડ નંબર જે છે એ આ PTCનો 1 નંબર છે. એટલે કે આ PTC કોલેજોનો નંબર સરકારે આપેલો હોય છે. તો આ રીતે હવે વાત કરી લઈએ તો અમદાવાદમાં સરકારી આવેલી છે. એનું નામ છે PR ટ્રેનિંગ કોલેજ, ખમાસા ગેટ, રાયખંડ, અમદાવાદ. ગુજરાતી માધ્યમમાં ચાલે છે. સાથે માધ્યમ પણ જોઈ લેજો. તો આ PTC કોલેજ અમદાવાદમાં છે. બીજી આ જે PR ટ્રેનિંગ છે આ એકની એક PTC કોલેજ છે પણ અલગ અલગ માધ્યમમાં ચાલે છે. તો એક જ સંસ્થા છે એટલે એક જ બિલ્ડિંગમાં ચાલે છે પણ માધ્યમ ગુજરાતી, હિન્દી, સિંધી, ઉર્દુ આ 4 માધ્યમમાં ચાલે છે. બીજી અમદાવાદમાં છે
HK પ્રાઇમરી ટ્રેનિંગ કોલેજ નવરંગપુરા યુનિવર્સિટી રોડ અમદાવાદ ગુજરાતી માધ્યમ તો મિશ્ર ભાઈઓ બહેનો બંને માટે છે. અનુદાનિત છે એટલે કે ગ્રાન્ટેડ છે, એટલે કે સરકાર ગ્રાન્ટ આપે છે, એટલે કે અર્ધ સરકારી છે, ગુજરાતી માધ્યમમાં ચાલે છે. પછી અમદાવાદમાં આ HK પ્રાઇમરી છે એ હિન્દી માધ્યમમાં પણ ચાલુ છે, તમે ફોર્મ ભરવા માંગતા હો. પછી શેઠ CN તાલીમ વિદ્યાલય આંબાવાડી એલિસ બ્રિજ અમદાવાદ તો જાણીતું નામ છે શેઠ CN તાલીમ વિદ્યાલય, તો ભાઈઓ બહેનો બંને માટે ચાલે છે. ક્યાં ચાલે છે તો અમદાવાદમાં. બિન સરકારી છે એટલે કે સરકારની ગ્રાન્ટથી ચાલતી સંસ્થા છે. પછી શ્રી CU શાસ્ત્રી અધ્યાપન મંદિર ધોળકા બેંક ઓફ બરોડાની સામે શ્રીરામ મંદિર પાસે, જિલ્લો અમદાવાદ, પિનકોડ આપેલો છે. તો આ પણ અનુદાનિત છે, અમદાવાદમાં છે અને મહિલાઓ માટે જ ચાલે છે. તો મહિલાઓ માટેની PTC કોલેજ છે, તો આ પણ જાણીતું નામ છે. પછી અમદાવાદમાં શ્રી શિક્ષણ સાધના સ્ત્રી અધ્યાપન મંદિર નવલખા બંગલો બાપુનગર અમદાવાદમાં ચાલે છે, તો આ પણ મહિલાઓ માટે છે, એ પણ ગ્રાન્ટેડ છે. આ હિન્દી માધ્યમમાં શ્રી શિક્ષણ સાધના સ્ત્રી અધ્યાપન મંદિર પણ ચાલે છે. પછી સરસ્વતી સ્ત્રી અધ્યાપન મંદિર PD પંડ્યા કોલેજ કેમ્પસ ધોળાસર વટવા અમદાવાદમાં ચાલે છે, તો એ મહિલાઓ માટેની છે. સ્વનિર્ભર છે એટલે કે પોતાના ખર્ચે ચાલે છે, આમાં સરકાર કોઈ ખર્ચ આપતી નથી. પછી સ્વનિર્ભર સંસ્થા બીજી છે કુશાગ્ર લતાબા સ્ત્રી અધ્યાપન મંદિર જીવનધામ પ્રો કુજેડ તાલુકો 10 ક્રોઈ જિલ્લો અમદાવાદ, મહિલાઓ માટે ચાલે છે, તો આ પણ તમે જોઈ શકો છો. પછી અમદાવાદમાં બીજી જીલ અધ્યાપન મંદિર વહેલાલ નરોડા દહેગામ રોડ 10 ક્રોઈ જિલ્લો અમદાવાદમાં ચાલે છે, તો પુરુષો માટે છે, ખાસ કરીને પુરુષો માટે ધ્યાન રાખજો, એટલે કે અહીં પુરુષો એકલા જ ભણી શકશે. જે મહિલાઓ માટે છે ત્યાં મહિલાઓ એકલી ભણી શકે. પછી અમદાવાદની PUની PTC કોલેજ વહેલાલ નરોડા દહેગામ રોડ 10 ક્રોઈ અમદાવાદ, તો અહીં મહિલાઓની અલગ ચાલે છે, એટલે કે પુરુષોની પણ ચાલે છે અને મહિલાઓ માટે અલગ ચાલે છે. તો પછી સતીશ અધ્યાપન મંદિર વહેલાલ નરોડા દહેગામ રોડ, તો આ એની એ છે, ખાલી એનું નામ અલગ છે, તો પુરુષ ભાઈઓ અને બહેનો બંને માટે અલગ અલગ ચાલે છે. ત્યારબાદ 16 નંબરની PTC કોલેજ એ પણ અમદાવાદમાં છે, તો આકાર અધ્યાપન મંદિર PTC કોલેજ SG હાઈવે ગોતા ઓગણજ મ્યુનિસિપાલિટીનું બસ સ્ટેન્ડની સામે ઓગણજ અમદાવાદમાં ચાલે છે, તો પુરુષ માટે ચાલે છે, બરાબર. પછી અમરેલીમાં અનુદાનિત મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી, મહિલાઓ માટે ચાલે છે, આ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ અમરેલીમાં બીજી ગ્રાન્ટેડ સંસ્થા છે મહિલા અધ્યાપન મંદિર મુકામ બાબાપુર ગામમાં ચાલે છે, તાલુકો જિલ્લો અમરેલી, મહિલાઓ માટે ચાલે છે. ત્યારબાદ અમરેલીમાં સ્વનિર્ભર છે, એટલે કે તમારે ફી થોડી વધારે આપવી પડે એવી, તો VN વ્યાસ PTC કોલેજ સ્વામિનારાયણ ગુરુકુળ જોશિંગપરા ગાવકડા રોડમાં ચાલે છે, તો એ મિશ્ર સંસ્થા છે. મિશ્રનો મતલબ છે પુરુષો અને મહિલાઓ બંને સાથે PTC કરી શકે. અમરેલીમાં સ્વનિર્ભર ફોરવર્ડ PTC કોલેજ છોટુભાઈ વિઠલાણી વિદ્યાધામ, તો મિશ્ર છે, ભાઈઓ બહેનો બંને માટે. અમરેલીમાં સ્વનિર્ભર PTC કોલેજ ચાલે છે NB વ્યાસ PTC ધારી રોડ અમરેલી, મિશ્ર છે, એટલે કે ભાઈઓ બહેનો બંને ભણી શકે. અરવલ્લીમાં MK શાહ અધ્યાપન મંદિર મોડાસામાં ચાલે છે, મિશ્ર. અરવલ્લીમાં સ્વનિર્ભર ચાલે છે LR રાવ PTC કોલેજ ભિલોડા, તો અરવલ્લી જિલ્લામાં, મિશ્ર છે, બરાબર, સ્ત્રી પુરુષો બંને માટે. પછી આણંદમાં અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ સંસ્થા ચાલે છે મોતીભાઈ અમીન પ્રાથમિક શિક્ષણ અધ્યાપન મંદિર મોગરી જિલ્લો અમદાવાદ, મિશ્ર છે. આણંદમાં બીજી છે બુનિયાદી અધ્યાપન મંદિર મુકામ બોચાસણ તાલુકો બોચાસણ, તો એ પણ મિશ્ર છે. આણંદમાં સુરજબા ગો પટેલ સ્ત્રી અધ્યાપન મંદિર મુકામ સુણાવ ગામ છે, તાલુકો પેટલાદ જિલ્લો આણંદ, ત્યાં પણ ચાલે છે, તો આણંદમાં ઘણી બધી સંસ્થાઓ છે. મેરી બ્રાઉન મેમોરિયલ ટ્રેનિંગ મુકામ તાલુકો બોરસદ જિલ્લો આણંદ, તો ત્યાં પણ ચાલે છે, એ મહિલાઓ માટે છે. ત્યારબાદ આણંદનો સ્વનિર્ભર સંસ્થા છે સત કૈવલ પ્રાઇમરી ટીચર ટ્રેનિંગ અંગ્રેજી માધ્યમમાં જ છે, તો એ મિશ્ર છે. ત્યારબાદ સત કેવલ પ્રાઇમરી ટીચર ટ્રેનિંગ ગુજરાતી માધ્યમમાં ચાલે છે, તો પરમ ગુરુ પાઠશાલા સંકુલ મુકામ સારસા ગામમાં છે, જિલ્લો આણંદ છે. બનાસકાંઠામાં શ્રી CK મહેતા કોલેજ ઓફ પ્રાઇમરી એજ્યુકેશન મુકામ પાલનપુર, જિલ્લો બનાસકાંઠા,
તો જે વિદ્યા મંદિર છે એની આસપાસ આ શ્રી સી.કે. મહેતા કોલેજ આવેલી છે અને મિશ્ર ભાઈઓ બહેનો બંને ભણી શકે છે. બનાસકાંઠામાં બીજી છે, આ બંને ગ્રાન્ટેડ છે, એટલે કે સરકારના ખર્ચથી ચાલતી હોય, તો સરકારી નથી પણ અર્ધ સરકારી છે, એટલે કે સરકારી જેવી જ. તો શ્રી જીજી મહેતા સ્ત્રી અધ્યાપન મંદિર ચિત્રાસણી, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, મહિલાઓ માટે છે. તો ચિત્રાસણી જે પીટીસી કોલેજ છે મહિલાઓ છોકરીઓ માટે જ છે. ત્યારબાદ બનાસકાંઠામાં ત્રીજી છે શ્રી જ્ઞાન મંદિર પીટીસી કોલેજ, જૂનાગંજ પાછળ ઈદગાહ રોડ, પાલનપુર, ગુજરાતી માધ્યમમાં ચાલે છે, મિશ્ર ભાઈઓ બહેનો બંને માટે. તો જ્ઞાન મંદિર પીટીસી કોલેજ છે. ત્યારબાદ ભાવનગરમાં લોક ભારતી અધ્યાપન મંદિર છે. તો ભાવનગરમાં લોક ભારતી છે, મિશ્ર છે. પછી ભાવનગરમાં ઘરશાળા અધ્યાપન મંદિર તખતેશ્વર પ્લોટ, ધરિયલમાં ભાવનગરમાં છે, મહિલાઓ માટે છે, અનુદાનિત છે. ભાવનગરમાં સ્વનિર્ભર છે પ્રાઇમરી ટીચર ટ્રેનિંગ કોલેજ. તો ઉખરેલા ગામમાં છે ભંડારીયામાં, મિશ્ર છે, બરાબર. તાલુકો ધોધા, જિલ્લો ભાવનગર, ઘોઘા હશે કદાચ. છોટા ઉદેપુરમાં અનુદાનિત છે શ્રીમતી એમ.સી. પટેલ સ્ત્રી અધ્યાપન મંદિર, મુકામ છોટા ઉદેપુર, જિલ્લો છોટા ઉદેપુર, મહિલાઓ માટે ચાલે છે. દાહોદમાં સરકારી ચાલે છે, સરકારી પુરુષ અધ્યાપન મંદિર, દેવગઢ બારિયા, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ, પુરુષો માટે. દાહોદમાં અનુદાનિત ચાલે છે. તો મહિલા અધ્યાપન મંદિર, મુકામ ઝાલોદ, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ, મહિલાઓ માટે. દાહોદમાં ડાયટ ચાલે છે, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, જવાહર નવોદય વિદ્યાલયની બાજુમાં, ચાકલિયા રોડ, ખરેડી, વડલી, પુરુષો માટે છે દાહોદમાં. દાહોદમાં સ્વનિર્ભર પણ ચાલે છે, શેઠ શ્રી ગિરધાલાલ મહિલા અધ્યાપન મંદિર. તો આ જે સરનામા છે તમે જોઈ લેજો તમારી રીતે. દાહોદમાં સ્વનિર્ભર છે. ખેડૂત ખેમકે મંડળ પીટીસી કોલેજ સાથે ક્યાંથી ડાઉનલોડ કરવા એની વાત પણ આપણે કરી દીધી છે. ડાંગમાં ડાયટ ચાલુ છે, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, વધઈ, જિલ્લો આહવા, ડાંગ, મિશ્ર. તો આ ડાયટ જે હોય છે ત્યાં ફી બિલકુલ હોતી નથી, બાકી જે સરકારી સંસ્થાઓ છે ત્યાં પણ ફી ઓછી હોય છે. ગાંધીનગરમાં શ્રીમતી માણેકબા સ્ત્રી અધ્યાપન મંદિર અડાલજમાં ચાલે છે, તો તાલુકો જિલ્લો ગાંધીનગર, મહિલાઓ માટે છે. તો આ પણ તમે જોઈ શકો છો. બીજી ગાંધીનગરમાં તમે જોવા માંગતા હો તો અનુદાનિત સંસ્થા છે કસ્તુરબા સ્ત્રી અધ્યાપન મંદિર, મુકામ કોબા, તાલુકો જિલ્લો ગાંધીનગર, મહિલાઓ માટે ચાલે છે. ગાંધીનગરની ત્રીજી સંસ્થા છે સ્ત્રી અધ્યાપન મંદિર ગાંધી આશ્રમ. તો હાલ આ જે સંસ્થા છે શ્રીમતી માણેકબા સ્ત્રી અધ્યાપન મંદિર અડાલજ, તાલુકો જિલ્લા ગાંધીનગરમાં ચાલે છે, મહિલાઓ માટે છે. ગાંધીનગરમાં સ્વનિર્ભર સંસ્થા ચાલે છે શ્રી ભગવતી હરિ પ્રેમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત અધ્યાપન મંદિર પીટીસી, પાનસર, જિલ્લો ગાંધીનગર. તો મિશ્ર સંસ્થા છે, એટલે કે ભાઈઓ બહેનો બંને ભણી શકે છે. ગાંધીનગરમાં બીજી છે સ્વનિર્ભર શ્રીરામ અધ્યાપન મંદિર, મોટી પાવઠી, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર, પુરુષો માટે છે. ગાંધીનગરમાં અમર ભારતી મહિલા અધ્યાપન મંદિર ચાલે છે, મોટી પાવઠી, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર, મહિલાઓ માટે. ગીર સોમનાથમાં અનુદાનિત ચાલે છે સવપ અધ્યાપન મંદિર, મુકામ પ્રભાસ, પાટણ, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ, મહિલાઓ માટે છે. ગીર સોમનાથમાં કેડી બારડ પીટીસી કોલેજ ચાલે છે, તો મુકામ તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ, મિશ્ર છે. ગીર સોમનાથમાં સ્વનિર્ભર અર્જુન પીટીસી કોલેજ પણ ચાલે છે, સુપાશી, તાલુકો વેરાવળ. ગીર સોમનાથમાં માતૃવંદન પીટીસી કોલેજ ચાલે છે, મુકામ સીમાર, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ, મિશ્ર છે. જામનગરમાં અનુદાનિત શ્રીમતી મોયુ મ્યુની મહિલા અધ્યાપન મંદિર, કસ્તુરબા ગાંધી માર્ગ, મોજી, જામનગર, એટલે કે મુકામને જિલ્લો જામનગરમાં, મહિલાઓ માટે ચાલે છે. જામનગરમાં સ્વનિર્ભર શ્રી ડી.એમ. મહેતા ચાલે છે, મહિલાઓ માટે. જૂનાગઢમાં ડાયટ ચાલુ છે, બિલાખ રોડ, જૂનાગઢ, મહિલાઓ માટે. જૂનાગઢમાં સ્વનિર્ભર સુભાષ અધ્યાપન મંદિર પણ ચાલુ છે, મિશ્ર છે. જૂનાગઢમાં જૂનાગઢ કેળવણી મંડળ પીટીસી કોલેજ સાબલપુર ચોકડી પાસે પણ ચાલુ છે, તો મિશ્ર છે. જૂનાગઢમાં શ્રી પીએન બોરીચા પીટીસી કોલેજ પણ ચાલુ છે, મેદરડા ગામ છે, જિલ્લો જૂનાગઢ, તો મિશ્ર છે. જૂનાગઢમાં નવયુગ પીટીસી કોલેજ પણ ચાલુ છે, માંગરોળ રોડ, કેશોદ, જિલ્લો જૂનાગઢમાં. પછી ખેડામાં પણ ચાલુ છે શ્રી એમ.બી. શાહ પ્રાથમિક અધ્યાપન મંદિર, મિશ્ર છે. પછી ખેડામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ત્રી અધ્યાપન મંદિર પણ ચાલે છે, તો મહિલાઓ માટે છે.
ખેડામાં સ્વામી વિવેકાનંદ પીટીસી કોલેજ લોટસ સ્કૂલ કોમ્પ્લેક્સમાં ચાલે છે, તો મિશ્ર છે. કચ્છમાં બુનિયાદી અધ્યાપન મંદિર મુકામ તાલુકો મુન્દ્રામાં ચાલુ છે. કચ્છમાં મહિલા પીટીસી કોલેજ જમિયત ચિલ્ડ્રન વિલેજ ભુજ હાઈવેમાં ચાલુ છે. મહીસાગરમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ચાલુ છે પુરુષો માટે. મહીસાગરમાં શ્રી મહિલા અધ્યાપન મંદિર વીરપુર મહીસાગર ચાલુ છે મિશ્ર. મહીસાગરમાં ડાયટ પણ ચાલુ છે, તો પુરુષો માટે છે. પછી મહીસાગરમાં બ્રાઇટ મહિલા અધ્યાપન મંદિર નવા કાલવા પણ ચાલુ છે. મહેસાણામાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન એટલે કે કુકસ રોડે જિલ્લો મહેસાણામાં મિશ્ર ડાયટ ચાલુ છે. મહેસાણા ડાયટ ચાલુ છે. મહેસાણામાં સ્વનિર્ભર કોલેજ પણ ચાલુ છે, સરસ્વતી મહિલા અધ્યાપન મંદિર. પછી મહેસાણામાં સરસ્વતી મહિલા અધ્યાપન મંદિર હિન્દી માધ્યમમાં પણ ચાલુ છે. મહેસાણામાં આજે સરસ્વતી વિદ્યા મંદિર છે, અંગ્રેજી માધ્યમમાં પણ ચાલુ છે. પછી મહેસાણામાં અમરદીપ પીટીસી કોલેજ મુકામ પોસ્ટ પીલવાઈમાં ચાલુ છે, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા, મહિલા માટે. મહેસાણામાં એક બીજી ચાલુ છે RM પીટીસી કોલેજ, RM પટેલ પીટીસી કોલેજ, તો એ પણ હીરપુરા, તાલુકો વિજાપુરમાં ચાલુ છે, મિશ્ર છે ભાઈઓ બહેનો માટે. મહેસાણામાં હિન્દી માધ્યમમાં વિવેકાનંદ પીટીસી કોલેજ ચાલુ છે. નર્મદા જિલ્લામાં સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળા, જિલ્લો નર્મદામાં ચાલુ છે. નવસારીમાં શ્રી શિવ શક્તિ ધામ પીટીસી કોલેજ ચાપલધારા, તાલુકો વાસંદા, જિલ્લો નવસારીમાં ચાલુ છે મહિલાઓ માટે. પાટણમાં અનુદાનિત સિંહ મોદી બુનિયાદી અધ્યાપન મંદિર મુકામ રણુજ, તાલુકો પાટણ, જિલ્લો પાટણ, તો મિશ્ર છે ભાઈઓ બહેનો માટે. રણુજવાળી ચાલુ છે. રાજકોટમાં લોહાણા સ્થાપિત મહિલા અધ્યાપન મંદિર રેસકોર્સ સામે મહિલાઓ માટે ચાલુ છે. રાજકોટમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડાયટ પણ ચાલુ છે. રાજકોટમાં શ્રી સરસ્વતી અધ્યાપન મંદિર મુકામ ભૂતવડ, તાલુકો ધોરાજી ચાલુ છે. રાજકોટમાં માતૃશ્રી વ્રજ કુંવરબેન બચુભાઈ મણવર પીટીસી કોલેજ મુકામ ડુમિયાણી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ ચાલુ છે, મિશ્ર છે. સાબરકાંઠામાં સરકારી અધ્યાપન મંદિર મુકામ કડિયાદરા, તાલુકો ઈડરમાં ચાલુ છે પુરુષો માટે. સાબરકાંઠામાં એક અનુદાનિત સંસ્થા છે વાસુદેવ રાવલ બુનિયાદી પુરુષ અધ્યાપન મંદિર, તો મુકામ પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા, પુરુષો માટે છે. સાબરકાંઠામાં બીજું જે છે એ અનુદાનિત ચાલે છે સ્ત્રી અધ્યાપન મંદિર અનેરા, હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, મહિલાઓ માટે. સાબરકાંઠામાં ડાયટ પણ ચાલુ છે, તો એ મહિલાઓ માટે છે. મુકામ ઈડર, જિલ્લો સાબરકાંઠા. તો આ લિસ્ટ બાકીનું છે, તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો. તો લિસ્ટ જે છે એ ખૂબ મોટું છે, એટલે કે 105 પીટીસી કોલેજ અત્યારે ચાલે છે. તમારે જેમાં પણ પ્રવેશ લેવો હોય તે પીટીસી કોલેજની મુલાકાતે જજો અને ત્યાંથી પ્રવેશ ફોર્મ અને જે પ્રવેશ ફોર્મ ભરવાનું છે અને માંગેલા ડોક્યુમેન્ટને ફી આપવાની છે, એટલે તમારું એડમિશન છે એ ત્યારબાદ મેરિટના ધોરણે થઈ જશે. તો અત્યારે પીટીસીનો ઘસારો બિલકુલ ઓછો છે, એટલે તમને લગભગ 2-3 કોલેજમાં ફોર્મ ભરશો એટલે તમને પીટીસી કરવા મળી જશે. કાં તો એ ફોર્મ ભરો છો એમાં પીટીસી કોલેજનું લિસ્ટ આપેલું હશે, ત્યાંથી પણ તમે લખી શકો છો. તો સાબરકાંઠામાં સરસ્વતી પીટીસી કોલેજ છે. સાબરકાંઠામાં ઇન્દ્રપ્રસ્થ અધ્યાપન મંદિર પુરુષો માટે છે. સાબરકાંઠામાં પીટીસી કોલેજ વીરાવાડા છે. સાબરકાંઠામાં પીટીસી કોલેજ ચંદ્રનગર સોસાયટી, મિશ્ર છે. સાબરકાંઠામાં CK પટેલ પીટીસી કોલેજ છે, પ્રાંતિજમાં, મિશ્ર છે. સુરતમાં ઠાકોર નાથુભાઈ પીટીસી કોલેજ છે, અંગ્રેજી માધ્યમમાં. સુરતમાં ગુજરાતી માધ્યમમાં માતૃશ્રી ખેમીબા પીટીસી કોલેજ પણ ચાલુ છે. સુરતમાં માતૃશ્રી ખેમીબા પીટીસી કોલેજ જે છે અંગ્રેજી માધ્યમમાં પણ ચાલુ છે. સુરેન્દ્રનગરમાં શ્રી ML દોશી મહિલા અધ્યાપન મંદિર અપના બજારમાં ચાલુ છે મહિલાઓ માટે. સુરેન્દ્રનગરમાં શ્રીમતી સદગુણાબેન CU શાહ અધ્યાપન મંદિર વઢવાણમાં ચાલુ છે, તો મહિલાઓ માટે છે. સુરેન્દ્રનગરમાં સ્વનિર્ભર સંસ્થા ચાલે છે શારદા અધ્યાપન મંદિર પીટીસી કોલેજ, મિશ્ર છે. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં શ્રી કાળુબાપા પીટીસી કોલેજ પણ ચાલુ છે મહિલાઓ માટે. મોરબીમાં ચાલુ છે તક્ષશિલા પીટીસી કોલેજ, મિશ્ર. તાપીમાં અનુદાનિત સંસ્થા એટલે કે ગ્રાન્ટેડ નઈ તાલીમ અધ્યાપન મંદિર વેડચી ચાલુ છે. કસ્તુરબા અધ્યાપન મંદિર સુરત ધુલિયામાં મહિલાઓ માટે ચાલુ છે. વડોદરામાં સરકારી મહિલા અધ્યાપન મંદિર ચાલુ છે મહિલાઓ માટે. વડોદરામાં સરકારી મહિલા અધ્યાપન મંદિર મરાઠી માધ્યમમાં ભણવા માંગતા હો તો ચાલુ છે. પછી વલસાડમાં ખંડુબેન હરિભાઈ દેસાઈ પુરુષ અધ્યાપન મંદિર મુકામ વાપી, જિલ્લો વલસાડમાં પુરુષો માટે ચાલુ છે. વલસાડ ડાયટ પણ ચાલુ છે, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મહિલાઓ માટે.
પછી વલસાડમાં શ્રીમતી SK બોરીલાઈવાલા અધ્યાપન મંદિર પણ ચાલુ છે, એ પુરુષો માટે છે। તો આ રીતે કુલ 105 સંસ્થાઓ છે। આ વર્ષે થોડા ઘણી એડ થઈ શકે છે। બીજી વાત કરી લઉં કે પીટીસીની ભરતી 2030 સુધીમાં 65,000ની જગ્યાઓ પર ભરતી થવાની છે, એટલે કે ઘણા બધા શિક્ષકો નિવૃત્ત થઈ રહ્યા છે, તો દર વર્ષે ભરતી આવશે। સાથે એના જે વિષયો છે, ધોરણ 1 થી 5ની ચોપડીઓ પહેલા વર્ષમાં ભણવાની હોય છે, બીજા વર્ષમાં 6 થી 8ની ચોપડીઓ જે અત્યારે છોકરો ભણી રહ્યા છે એ ભણવાની હોય છે, અને બીજા વિષય તમે શિક્ષક તરીકે કઈ પદ્ધતિઓ આવે એ વિષયો હોય છે। તો આ રીતે તમારા 7 થી 8 વિષયો હોય છે। તે ઉપરાંત શારીરિક શિક્ષણ, ચિત્ર, સંગીત, આ બધા વિષયો તમને ભણાવવામાં આવે છે। આ વિષયોની યાદી છે, ચોપડીઓ છે, તમે જોવા માંગતા હો તો GCRTની જે વેબસાઇટ છે એની મુલાકાત લેજો। ત્યાંથી તમને DLEDની બધી ચોપડીઓ મળી જશે, વિષયો મળી જશે, કયા વિષયો પસંદ કરવા એ માહિતી પણ તમને મળી જશે। તો આટલા બધા વિષયો છે, આ રીતે પીટીસી થાય છે। અને સાથે અત્યારે પીટીસી કરવું ખૂબ જરૂરી છે। જે પણ પીટીસી કરશે, અને અત્યારની વાત કરી લઉં, અત્યારે જે વિદ્યા સહાયકોની શિક્ષકોની ભરતી ચાલી રહી છે એમાં 9,300 ફોર્મ માત્ર ભરાયા છે, અને એની સામે શિક્ષકોની ભરતી જે છે 7,500ની છે, એટલે કે જે પણ ફોર્મ ભરે મોટા ભાગના નોકરીએ લાગી જાય છે। તો એ રીતે પીટીસી અત્યારે ખૂબ સરળ છે। સાથે પીટીસીના 2-2.5 લાખ જે ઉમેદવારો હતા એ છેક અગાઉ પીટીસી કરેલું છે 2012, 10, 11માં, તો એમની ઉંમર થઈ ગઈ છે, એ પણ તમને હરીફાઈમાં નથી નડવાના। એટલે પીટીસી તમે અત્યારે કરશો તો ખૂબ ફાયદામાં રહેશો, અને જેને પણ સારા ટકા હોય પીટીસી અચૂક કરી શકે છે। સાથે શિક્ષકની નોકરી જે છે એ તલાટીની નોકરી છે, પોલીસ નોકરી છે, કંડક્ટરની નોકરી છે, ક્લાર્કની નોકરી છે, એ આવી નોકરી કરતા ઉમેદવારો 8-8, 10-10 વર્ષ નોકરી છોડીને પણ શિક્ષકમાં આવતા હોય છે। તો આ રીતે તમે પીટીસી કરવા માંગતા હો તો અચૂક કરી શકો છો। સાથે વિડીયો પસંદ પડે તો લાઈક અચૂક આપજો। આવા નોટિફિકેશન મેળવવા માંગતા હો તો બેલ આઇકોન જે છે એ એક્ટિવ કરી દેજો। એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને આ વિડીયો જે છે તમારા મિત્રો જોડે શેર કરજો। થેન્ક યુ વેરી મચ, આપ સૌનો આભાર।